નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। ડાલા મથ્થો, સાવજ, ગીરની શાન, ભારતની શાન, કઈ કેટલાય અલંકૃતોથી એશિયાટિક સિંહને નવાજવામાં આવ્યા છે। વિશ્વ સિંહ દિવસે સિંહના જતનની મોટી વાતો તો થાય છે, પરંતુ સિંહના રક્ષણમાં આપણી સ્થિતિ શું છે? સિંહ આજે જે જોવા મળે છે એટલા જ હતા કે કાળક્રમે તેઓ લુપ્ત થતા ગયા। જો લુપ્ત થયા તો કઈ રીતે થયા? કયા કારણો તેના માટે જવાબદાર હતા? આ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરીશું। અમારી વિશેષ રજૂઆતમાં મારી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ પંડ્યા, पर्यावरणविद, मयंक भट्ट, वाइल्ड लाइफ एक्टिविस्ट, रमेश रावल, सिंह प्रेमी, हेमंत सुथार, अधिकारी वन विभाग। आप सौ कोईનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। સૌથી પહેલા તો મહેશભાઈ આપને પૂછવા માંગીશ કે સિંહના જતનની, સંવર્ધનની, સુરક્ષાની વાતો ફક્ત વિશ્વ સિંહ દિવસે જ કરવામાં આવતી હોય છે, પરંતુ શું લાગી રહ્યું છે કે આપણે એશિયાટિક સિંહોને બચાવવામાં કે પછી જે પ્રજાતિ લુપ્ત થઈ રહી છે તેને સાચવવામાં ક્યાંક ઉણા ઉતર્યા છીએ? ભવિકા, આપે સરસ સવાલ કર્યો અને આપે એનો જવાબ પણ આપી દીધો। મારી પાસે 2018નો સીએજીનો રિપોર્ટ છે અને સીએજીએ એમ લખ્યું છે કે ગુજરાતમાં ઉત્તરોત્તર સિંહોની સંખ્યા વધી રહી છે, તેમ છતાં સિંહો માટે કોઈ નવા રક્ષિત રહેઠાણની મંજૂરી 2008 પછી આપવામાં નથી આવી। ઓડિટે એવું અવલોકન પણ કર્યું કે 3 રક્ષિત વિસ્તારોની આસપાસ પર્યાવરણીય સંવેદનશીલ વિસ્તારો જાહેર કરતી વખતે જંગલની જમીન, સરકારી ખરાબાની જમીનના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને તેમાં વાજબીપણું ન હતું। એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે આધુનિક ટેકનોલોજીનો અમલ ખૂબ ધીમો હતો। રક્ષિત વિસ્તારોની અંદર પ્રતિબંધિત પ્રવૃત્તિઓ અને રક્ષિત વિસ્તારોમાં જે યોજનાઓને શરતી મંજૂરી આપવામાં આવી હતી તેમાં અનુપાલન સુનિશ્ચિત ન કરવાના બનાવો પણ ઓડિટ અવલોકનના ધ્યાનમાં આવ્યું છે। એટલે ભાવિકાનો મતલબ એવો થયો કે ગુજરાત સરકાર આ મુદ્દે ગંભીર નથી। એટલે મહેશભાઈ કહી શકાય કે મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળતી હોય છે। બિલકુલ, એટલે લોકોની ભાવનાઓ સાથે ચેડા કરવાના, એમ કહેવામાં આવે કે ગુજરાતનું ગૌરવ, અને એને આધારે જુઓ ને, કહું તમને, સુપ્રીમ કોર્ટમાં એક કેસ દાખલ થયેલો 1995માં થયેલો અને એનું જજમેન્ટ આવી ગયું। એમાં ગુજરાત સરકાર જે મધ્યપ્રદેશના જંગલમાં ખસેડવાની વાત હતી એમાં ના પાડે છે અને લોકોની લાગણીઓ પણ એવી છે કે ગુજરાતના સિંહો ગુજરાતનું ગૌરવ છે, મધ્યપ્રદેશમાં ના મોકલીએ। ભાવિકા, બહુ જવલ્લેજ ક્યુરેટિવ પિટિશન સર્વોચ્ચ અદાલતમાં થતી હોય છે। ગુજરાત સરકારે ક્યુરેટિવ પિટિશન કરી, તેમ છતાંય સર્વોચ્ચ અદાલતે એમ કહ્યું કે જે સિંહોને બચાવવા હોય મહામારીઓથી, કોઈ એપિડેમિકથી, તો કેટલાક સિંહોને મધ્યપ્રદેશના એ જંગલમાં ખસેડવા જોઈએ। આજ દિન સુધી સરકારે આ નથી કર્યું અને તમે જુઓ કે હમણાં જ મહામારીથી લગભગ 32 જેટલા સિંહો મરી ગયા, એની પહેલાં પણ મર્યા હતા અને તપાસ સમિતિએ પણ આ વાતમાં ધ્યાનમાં મૂક્યું છે। એટલે સંવર્ધન દિવસ ઉજવવો સારી વાત છે, એશિયાટિક લાયન દિવસ ઉજવવો સારી વાત છે, પણ એની અવેરનેસ અને એના અમલીકરણ એ અધિકારીઓના હાથમાં હોય છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અને સરકારના હાથમાં હોય છે। સિંહો એ રખડતું પ્રાણી નથી કે લોકોમાં જાગૃતિ લાવવી પડે, કારણ કે લોકો તેને મારવાના નથી, એ કંઈ નીલગાય કે રોજડા નથી કે રસ્તા પર આવીને લોકો મારી નાખે। એટલે આ છે અવેરનેસ, શિક્ષણનું કામ, એ તો વન વિભાગને જ આપવાની જરૂર છે લોકો કરતા। બિલકુલ, મયંક ભટ્ટ, વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। મયંકભાઈ, જે એશિયાટિક સિંહ છે એ શાન ગણવામાં આવે છે, ગૌરવપૂર્ણ રીતે તેનું નામ લેવામાં આવે છે, પણ તેની પરિસ્થિતિ અત્યારે જોવામાં આવે જે પ્રમાણે મહેશભાઈ કહી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આપણે આપણી ફરજ નથી નિભાવી રહ્યા કે ક્યાંક રાજ્ય સરકાર પણ ઊણું ઉતર્યું છે? શું લાગી રહ્યું છે આપને? બિલકુલ, આપે સાચી વાત કહી। જોવા જઈએ તો રાજ્ય સરકાર અને ગુજરાત વન વિભાગની ઘોર બેદરકારી છે। સિંહો પ્રત્યેની જે સરકારની જે ઉદાસીનતા છે એ હાલમાં દેખાઈ આવે છે।
અને જે પ્રમાણે આપણે જોઈએ કે વિશ્વ સિંહ દિવસનું સેલિબ્રેશન આજે આપણે મોટા ઉપાડે કરવા જઈ રહ્યા છીએ, તો શું આપણે આ સેલિબ્રેશનના હકદાર છીએ? કારણ કે છેલ્લા 2 વર્ષની અંદર ટપોટપ સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે. જે પ્રમાણે આપણે વાત કરીએ કે ભારતની અંદર 2 મોટા બિગ કેટ્સ છે, ટાઈગર અને સિંહ. તો ટાઈગર માટે સરકાર ઘણું બધું કામકાજ કરે છે, ઘણા બધા રિઝર્વ એના જે વિસ્તારો રાખે છે, પણ સિંહો માટે શું? આજે ટાઈગર જુઓ તો 19 રાજ્યોમાં ટાઈગર છે, જ્યારે આપણે ત્યાં તો 19 જિલ્લામાં સિંહ નથી. અચ્છા, ટાઈગરનું કન્ઝર્વેશન થાય એ બાબતનો અમારો કોઈ વિરોધ નથી, પરંતુ આપણા જે સિંહ છે આજે 674ની સંખ્યાએ પહોંચ્યા છે જે સિંહો, તો એ સિંહો બાબતના આપણી પાસે કેટલા રિઝર્વ વિસ્તાર રાખ્યા છે સિંહો માટે, એ બહુ ગંભીર પ્રશ્ન છે. બીજી વસ્તુ કે જે પ્રમાણે ટપોટપ સિંહો મરી રહ્યા છે અને જે પ્રમાણે વન વિભાગ આંકડા છુપાવી રહ્યું હતું, છેલ્લા 5 માસની અંદર આપણે જોઈએ તો વન વિભાગનું કેવું હતું કે 30 થી 35 સિંહ મર્યા, પણ જ્યારે દિલ્હીની ટીમ આવીને દિલ્હીની ટીમે જ્યારે રિપોર્ટ જાહેર કર્યો તો 85 જેટલા સિંહો ના મૃત્યુ થયા, અને એની અંદર 68 જેટલા સિંહોના તો અકુદરતી મૃત્યુ થયા છે અને 18 જેટલા સિંહોના કુદરતી મોત થયા છે. આ એક ખૂબ ગંભીર બાબત છે અને આપણે સેલિબ્રેશન કરવાની જગ્યાએ મનોમંથન કરવાની જરૂર છે. સરકાર અને વન વિભાગે 100% આ બાબતમાં મનોમંથન કરી અને સટીક પગલાં લેવાની જરૂર છે. બિલકુલ મયંકભાઈ, સટીક પગલાં લેવાની તો ખૂબ તાતી જરૂર લાગી રહી છે. હેમંત સુથાર, અધિકારી વન વિભાગ પણ આપણી સાથે જોડાયેલા છે. હેમંતભાઈ આપણી સાથે ટૂંક જ સમયમાં જોડાશે. મયંકભાઈને પણ સવાલ એક પૂછવા માંગીશ કે મયંકભાઈ, જે સિંહના મૃત્યુ નિપજ્યા છે, ખાસ કરીને કયા મૂળભૂત કારણો જવાબદાર કહી શકાય? કે અનેક વખત જે વન વિભાગ દ્વારા કહેવામાં આવે છે કે ખુલ્લા કૂવામાં પડી ગયા, કે પછી જે ઇલેક્ટ્રિક ફેન્સિંગ હતી તેનો તાર અડી જવાથી સિંહના મૃત્યુ થયા. શું ખરેખર આ જ પરિબળો જવાબદાર છે કે પણ બીજા કોઈ પરિબળો પણ હોઈ શકે છે? સિંહોના મૃત્યુ બાબત વન વિભાગ સૌપ્રથમ એક કારણ દર વખતે પ્રસ્તુત કરતું હોય છે, ઇનફાઇટ બાદ કૂવામાં પડી જવાથી, સર્પદંશથી, ઇલેક્ટ્રિક શોક લાગવાથી. એટલે આ જે ટિપિકલ કારણો છે એ વન વિભાગ ધરતું હોય છે. હવે હાલમાં જે ભેદી રોગનું સંક્રમણ છે, તો 2018ની અંદર કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસના સંક્રમણથી સિંહો મર્યા નો વન વિભાગનો દાવો હતો. ત્યારબાદ અત્યારે હાલમાં જે સિંહો મરી રહ્યા છે તેમાં બબેશિયા રોગનો દાવો ચાલી રહ્યો છે. ત્યારબાદ ફરીથી પાછું સીડીવી વાયરસ ની વાત ચાલી અને એની અંદર 1000 રસી મંગાવવામાં આવી અમેરિકાથી. તો ખરેખર હું વન વિભાગને પૂછવા માંગુ છું આપના વીટીવીના માધ્યમથી વન વિભાગ અને ગુજરાત સરકારને કે ખરેખર સિંહોમાં કયો ભેદી રોગ છે? કારણ કે નથી વન વિભાગે કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસના કોઈ પણ આધાર પુરાવા રજૂ કર્યા કે નથી કોઈ પણ જાતના બબેશિયા માટેના આધાર પુરાવા રજૂ કર્યા. અને સૌથી મહત્વની વાત કહું આપને તો જે સિંહોના મૃત્યુ થાય છે એના ત્યારબાદ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોય છે તે વન વિભાગ કોઈ દિવસ જાહેર કરતું નથી. એટલે આજે આ વિશ્વ સિંહ દિવસના દિવસે વન વિભાગે સિંહોને એક ભેટ આપવી જોઈએ, રિઝર્વ વિસ્તારની ભેટ આપવી જોઈએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અમે જાહેર કરીશું અને મનોમંથન કરવું એ વન વિભાગ માટે ખૂબ જ જરૂરી બની ગયું છે. બિલકુલ મયંકભાઈ, ખાસ કરીને સિંહોનું સંવર્ધન કરવું, તેની સુરક્ષાની જવાબદારી વન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમને પૂછીશ. મહેશભાઈ, જે ગેરકાયદેસર લાયન શો ચાલતા હોય છે, જે ખાસ કરીને ટ્રેકર્સની કમી કે પછી સિંહોના પીવા માટે પાણીની અછત કે પછી કુદરતી રીતે જે પશુનું મારણ તેમને મળવું જોઈએ એ નથી મળતું, તેવું પણ કંઈક કારણભૂત હોઈ શકે છે? બિલકુલ. એટલે બચ્ચનની જાહેરાત આવીને પછી જે લોકોનો ધસારો થયો ત્યાં, અને દિવસમાં 125 જેટલી જીપ દોડે અંદર. તમે ક્યારે અભ્યાસ કર્યો છે ખરો આ સિંહોને કે 185 જેટલી જીપો દોડતી હોય દિવસમાં, તો એની માનસિક સ્થિતિ શું થાય? તમે રેડિયો કોલર બાંધ્યા છે, પણ રેડિયો કોલરનું એનાલિસિસ કર્યું છે ખરું? 2015ની સાલમાં જ્યારે અમરેલીમાં પૂર આવ્યું ત્યારે 49 સિંહ તણાયા હતા. એટલે મયંકભાઈ સાચા છે કે એ વાત બહાર આવી કે 49 સિંહ તણાયા, પણ કેટલા પાછા એનો રિપોર્ટ હજુ નથી મળ્યો આપણને. એટલે આવા કારણો બતાવી દેવામાં આવે છે કે મોટા મોટા ફિલ્મ અભિનેતાઓ આવે, ક્રિકેટર્સ આવે, રાજનેતાઓ આવે, એટલે કૃત્રિમ મારણો આપીને સિંહ દર્શન કરાવવામાં આવે. આ વાજબી નથી.
2014ની સાલમાં વિસલ બ્લોઅરે એક સુઓ મોટો પિટિશન ગુજરાતની હાઈકોર્ટમાં દાખલ કરેલી. એમાં ગુજરાત હાઈકોર્ટે ઘણા સ્ટ્રિક્ચર પાસ કરેલા, પણ એનું અમલીકરણ નથી થતું. કેટલા ગેરકાયદેસર રિસોર્ટ અને હોટલો બનાવી દેવામાં આવેલી. એટલે માત્ર સિંહો, એટલે લોકોને એમ કહેવામાં આવે કે ગુજરાતનું ગૌરવ છે અને એમની લાગણીઓ ઊભી કરવામાં આવે, અને બીજી બાજુ સિંહોને તમે એક કમાવાનું સાધન ગણી દો છો. એટલે તમારે જીડીપી આવે, રેવન્યુ આવે, એના માટે તમે એનો પ્રચાર પ્રસાર કરો છો. તો પછી સાચવો ને. તમે 2014થી 19 સુધીમાં જે એનું ફંડ હતું એના 20% ફંડનો ઉપયોગ નથી થયો. ટ્રેકરો જે ખરેખર સાચવી રહ્યા છે, ટ્રેકરોના પગાર નથી વધારતા, તમે પગારો આપતા નથી, તમે ગાર્ડને ફોરેસ્ટર તરીકેનું જે છે પ્રમોશન એ નથી આપતા. એટલે જે રખેવાળી કરવાવાળા નીચેના લોકો જે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં, એમને તમે મજૂરો બનાવી દીધા છે. એટલે ખરેખર એ લોકો જીવના જોખમે જ્યારે કામ કરતા હોય તો એમને સારી ટ્રેનિંગ, સારી સુરક્ષા, સારો પગાર એ આપો, તે જરૂરી છે. આજે દિવસ ઉજવીને તમે કરોડોનો ખર્ચો કરી નાખશો, એની જગ્યાએ આ કરવાની બહુ જ જરૂર છે. એટલે તમે હવે રેલવે ટ્રેકમાં મરી જાય છે કે ફેન્સિંગ થાય કે પછી તમે કે રેવન્યુ કુવાઓમાં, પણ રેવન્યુ કુવાઓમાં કેમ આવું બને છે? તમે બનાવો ને દિવાલો. કોણ હમણાં પરિવહન નથવાણીએ કેટલાક પ્રયત્નો કરેલા સારા, રિલાયન્સના ગુજરાતના પ્રેસિડેન્ટે, કે કેટલાક રેવન્યુ કુવાઓમાં દિવાલો બનાવેલી. તો વન ખાતું કેમ આ નથી કરતું? એટલે આ સિંહ છે એ તો બધાનું ગૌરવ છે અને ના નહીં, પણ વધારે પડતી મહામારી આવશે અને સિંહ એકદમ શ્રેષ્ઠ નાશ થઈ જાય ત્યાં સુધી આપણે શું રાહ જોવાની છે અને આવા દિવસો ઉજવવાના? આના આંકડા તો પ્રધાનમંત્રી પોતે રજૂ કરતા હોય છે કે સિંહો કેટલા વધ્યા, આટલું બધું ગૌરવ છે. તો પછી તમે એમાં બેદરકારી કેમ દાખવો છો? અને તપાસ સમિતિઓ આવે ને તપાસ સમિતિ એમ કે જે મયંકભાઈ કેમ કે 85 સિંહોના મોત થયા, એમાં મોટાભાગના તો અકુદરતી મોત હતા. અને પછી વન ખાતું સીધું જ પહેલું કહી દે કે ઇન ફાઇટથી મોત થયું, પછી ખબર પડે કે ના મહામારી હતી. આ બધું કોણ ફેલાવે છે? એટલે માણસો ફેલાવે છે. અને અલ્ટિમેટલી પછી શું થયું કે જંગલમાં રહેતા માણસોને દૂર કરો. હવે જંગલમાં રહેતો માણસ તો ઇકોસિસ્ટમનો ભાગ છે ભાઈ, એટલે એને દૂર કરો એટલે મોનિટરિંગનું મૂકીને એમાં જ ના રહે કોઈ. એટલે પછી જેમ ફાવે એમ તેમ કરો, એટલે કોઈ માહિતી જ બહાર ના આવે. હવે માણસોને દૂર કરવાની વાતો આ જંગલ ખાતું કરી રહ્યું છે, જે ઠીક નથી. બિલકુલ. હેમંતભાઈ સુથાર, અધિકારી વન વિભાગ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હેમંતભાઈ, ક્યાંક ને ક્યાંક વન વિભાગ દ્વારા સાચા આંકડાઓ બહાર નથી પાડવામાં આવતા, કે પછી વન વિભાગ છે તે સાચી હકીકત કે કેમ સિંહની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે કે લુપ્ત થવાને આરે છે તે બહાર નથી પાડતું? આને લઈને આપનું શું મંતવ્ય છે? વન વિભાગની વાત હોય, સરકારની વાત, તો એ પોતાના જે રીતના પ્રયત્નો હોય એટલા પ્રયત્નો કરતા હોય, પણ સાથે સાથે બીજી એક વાત કે અત્યારે આપણે સમજીએ કે સામાજિક જવાબદારી કહીએ, એટલે દરેક વ્યક્તિની જવાબદારીની વાત આવતી હોય તો એક વિભાગને એનો જે સહયોગ મળવો જોઈએ લોકો તરફથી એ બહુ સારા પ્રમાણમાં મળી રહ્યો છે. પણ સાથે સાથે અમુક વર્ગ એવો હોય છે કે જેના કારણે આ બધી સમસ્યાઓનું પ્રમાણ વધતું હોય. હવે આપણે સમજીએ કે એક તરફ આપણે માનવ વસ્તીનો વધારો થયો છે, બીજી વાત કે વન વિભાગ નિષ્ફળ છે એવું કહીએ તો આપણે 674ના જે આંકડા જે છેલ્લી ગણતરી પ્રમાણે કહીએ છીએ, એટલે સતત સિંહોની વસ્તી વધી રહી છે એ વાત એટલી હકીકત છે. હવે એને આપણે સફળતા ગણવી જોઈએ તો સિંહોની વસ્તી વધી રહી છે, માનવોની વસ્તી વધી રહી છે, એને પરિણામે એક એની આજુબાજુનું જે ઇકોસિસ્ટમની વાત જે મહેશભાઈએ બહુ સરસ રીતે કરી કે ઇકોસિસ્ટમ છે, તો ઇકોસિસ્ટમમાં એકલું વન વિભાગની એ નથી હોતું. આજુબાજુના ખેતરો પહેલા જે ખુલ્લા વિસ્તારો હતા એ ખુલ્લા વિસ્તારો હવે ખેતરો બન્યા છે. ઘણી બધી જગ્યાએ શેરડીની ખેતી થતી હોય કે કુવાઓ બન્યા હોય કે પછી કેરીના ખેતરો બન્યા હોય, તો સિંહોની અથવા એના જે તૃણાહારી પ્રાણીઓની અવર જવર જે છે એના ઉપર એની અસરો પડી હોય. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આપણા રસ્તાઓ, ઘણી બધી જગ્યાએ આપણે રસ્તાઓ વધી ગયા, ગીરની અંદર રેલવે ટ્રેક જઈ રહ્યો છે, મનુષ્યની અવર જવર પણ અભયારણ્ય વિસ્તારની અંદર પણ વધી છે, અને અભયારણ્ય નથી તેવા વિસ્તારોમાં ઘણી જગ્યાએ સિંહ છે. અને એના બે કારણ છે કે સિંહની વસ્તી વધી છે એટલે જે એનું કેરિંગ કેપેસિટી કહીએ આપણે ગીર અભયારણ્યની, તો સિંહોને બહાર આવવું પડે છે. અને જે બહાર સિંહ આવી રહ્યા છે એ વાત તો પહેલી વાત એ હતી કે 1980 પહેલા તો આખા ભારતની અંદર સિંહ હતા. એટલે આખા ભારતની અંદર એટલે નર્મદાની ઉપરનો ભાગ જેની અંદર આપણે
ઘણા બધા રાજ્યોનો સમાવેશ કરીએ કે રાજસ્થાન લઈએ, મધ્યપ્રદેશ લઈએ, બિહાર લઈએ, ઉત્તર પ્રદેશ લઈએ, તો સિંધુના પશ્ચિમ કિનારા એ સિંધુ નદીના મેદાની પ્રદેશો થી લઈને ગંગા નદીનો જે તટીય વિસ્તાર છે, તો આપણને ત્યાં છેક બંગાળ સુધી આ સિંહ જોવા મળતા. હવે એની વસ્તી ઘટતી ઘટતી 1980 પછી તો આપણે સૌરાષ્ટ્રમાં એકલી જ રહી છે. એટલે એ જે સૌરાષ્ટ્રના મર્યાદિત વિસ્તારમાં વસ્તી હતી એ ફરી પાછી વધીને હવે આપણા જુદા જુદા જિલ્લાઓ સુધી પહોંચી રહી છે. એટલે અત્યારે આપણે એમ કહીએ કે પહેલા બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, રાજકોટ, તો ભાવનગર, આ બધી જગ્યાઓ પર પહેલા સિંહ હતા. પછી એક ગાળો એવો આવ્યો કે ત્યાં પહેલા સિંહ નતા, હવે પાછા સિંહ થઈ રહ્યા છે. તો મતલબ એવો છે કે સિંહની વસ્તી વધી છે. હવે જયારે વસ્તી વધી હોય અને ખુલ્લા વિસ્તારો ન હોય, ત્યાં ખેતી આવી થઈ ગઈ હોય, ત્યાં બીજું ડેવલપમેન્ટ થયું હોય, બાંધકામો થયા હોય, લોકોની અવર જવર વધી હોય, તો આ સમસ્યાઓ વધવાની છે. એટલે વન વિભાગ પોતે બધી બહુ મોટી વ્યવસ્થાપનની બહુ મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે કે આ હકીકતો બનવાની છે. એટલે ભવિષ્યમાં પણ વધવાની છે. કારણ કે આપણી જે કેરિંગ કેપેસિટી કહીએ કે લગભગ ગીર વિસ્તાર જેટલો રક્ષિત વિસ્તાર છે, ત્યાં કદાચ સમસ્યાઓ હોય તો આપણે એને વન વિભાગને કહીએ કે ભાઈ એ વધુ ધ્યાન આપે. પણ જે રક્ષિત વિસ્તાર નથી સિવાયના વિસ્તારોમાં જ્યાં સિંહની અવર જવર વધી રહી છે અને માણસો સાથેનો સંઘર્ષ વધી રહ્યો છે, એટલે ઘણી જગ્યાએ આપણે જોયું છે કે લોકો એની પાછળ ચેસ કરે છે, મારણ નાખે છે, ગાડીઓ દોડાવે છે. જયારે આવા કિસ્સાઓ બનતા હોય ત્યારે વન વિભાગને લોકોના સહયોગની જરૂર હોય કે લોકોનું વર્તન પણ એવું રહે કે વન વિભાગની વ્યવસ્થાપનમાં એને મદદરૂપ બને લોકો. એટલે જો આપના માધ્યમ દ્વારા જે આપણે સોશિયલ મીડિયાનું માધ્યમ છે તો અને આપણો ટીવી માધ્યમે આજે આપણે બહુ સરસ ટીવીએ બહુ સરસ ચર્ચાઓ પડી છે અને એ બહુ આનંદદાયક વિચાર છે. સોશિયલ મીડિયામાં પણ જે સમાચારો જતા હોય એ પણ ખૂબ આનંદદાયક વાત છે. પણ આ બધા જ માધ્યમો હોય, સમાચાર માધ્યમો હોય કે જવાબદાર વન્ય પ્રેમીઓ કે પર્યાવરણ પ્રેમીઓ હોય, એ લોકોએ છેવટે તો એવું સમજવાનું છે કે આપણે સિંહોનું રક્ષણ કરવું છે. તો એ જે વાત કરશે, એ જે સંદેશો આપશે અથવા એ જે ટેલિકાસ્ટ કરશે, એની અસર પબ્લિક પર નકારાત્મક નહીં થાય. જેટલી અસર નકારાત્મક થશે એટલી વન વિભાગના માથે જવાબદારી. એટલે એક વાત એવી આવે કે વન વિભાગને એક દોષ લેવાનું છે કારણ કે એની જવાબદારી, પણ એ સાથે સાથે આપણો સહિયારો પ્રયાસ પણ એટલો જ જરૂરી છે. એટલે હું બધાને સૌને વિનંતી કરીશ, એટલે બધા માધ્યમોને અને દરેક વ્યક્તિગત રીતે કે આપણે જયારે સિંહનું ગૌરવ લઈએ છીએ ત્યારે જવાબદારી તો સહિયારી છે. એટલે કોઈ એવું નથી કે ભાઈ એકલું વન વિભાગને કહીને આપણે પોતાની જવાબદારીથી ખસી જવાનું છે. બિલકુલ હેમંતભાઈ, જવાબદારી સૌ કોઈની છે, પરંતુ સમસ્યા હોય ત્યાં સમાધાન પણ હોય છે, તે પણ ખૂબ જરૂરી બનતું હોય છે. આ ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવતી હોય છે. રેલીનું આયોજન કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓ છે તે સિંહોના મુખોટા પહેરીને રેલી કરતા હોય છે. સુરક્ષા સંવર્ધનને લઈને લોકોમાં જાગૃતિ આવે, લોકો અવેર થાય તેની માટે રેલીનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોનાની જે મહામારી છે તેને પગલે સોશિયલ મીડિયામાં આજની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને આ જ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ કે વિશ્વ સિંહ દિવસ પર જ ફક્ત કેમ સિંહોની જે દરકાર છે તે લેવામાં આવી રહી છે, કેમ બાકીના દિવસોમાં સિંહ જે ગૌરવ કહેવાય છે તેને કોરોના મૂકી દેવામાં આવે છે કે શું? હેમંતભાઈએ જે પ્રમાણે વાત કરી કે અત્યારે ક્યાંક માનવ વસ્તી પણ વધી રહી છે અને ક્યાંક સિંહોના જે સુરક્ષાને લઈને સહિયારી જવાબદારી સૌ કોઈની બને છે અને તેનો જવાબ જ મહેશભાઈ પંડ્યા આપવા માંગી રહ્યા છે. મહેશભાઈ, શું કહેવું છે ખાસ કરીને? મારા મિત્ર હેમંતભાઈ આવ્યા પહેલા મેં CAG રિપોર્ટ 2018નો ઉલ્લેખ કરેલો અને પાન નંબર 63માં ઉપસંવાને ભલામણો લખી છે. એમાં CAGએ સ્પષ્ટ નોંધ્યું છે કે સિંહોની સંખ્યા એટલે આગળના 4-5 લીટર નથી વાંચતો સમય બચાવવા માટે. સિંહોની સંખ્યા વધવા છતાં કોઈ નવા રક્ષિત રહેઠાણની મંજૂરી 2008 પછી આપવામાં આવી નથી એવું લખે છે. અને છેલ્લી 2 પંક્તિ વાંચું. રક્ષિત વિસ્તારોની અંદર પ્રતિબંધિત પ્રવૃત્તિઓ અને રક્ષિત વિસ્તારોમાં જે યોજનાઓને શરતી મંજૂરી આપવામાં આવી હતી તેમાં અનુપાલન સુનિશ્ચિત ન કરવાના બનાવો પણ ઓડિટના ધ્યાનમાં આવ્યા છે. અને હેમંતભાઈ, આપ બરાબર જાણો છો કે 2014માં એક સુઓ મોટો પિટિશન થઈ હતી અને એમાં ગુજરાતની વડી અદાલતે
બહુ ક્રિટિક્સ કર્યા હતા, એમ કે રક્ષિત વિસ્તારોમાં પણ હોટેલો અને રિસોર્ટો બની ગયા છે. આ કોની જવાબદારી? અને બીજી વાત એ હેમંતભાઈ, આપણે સંમત છીએ કે સિંહો વધ્યા છે, 700 સુધી પહોંચી ગયા, અને એટલા માટે તો સિંહોએ ચોટીલાના મંદિરે દર્શન કરવા આવવું પડ્યું. એટલે ના નહીં, પણ જે પિટિશન દાખલ થઈ હતી સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ લો WWFએ 95માં દાખલ કરેલી, અને ગુજરાતની સરકાર છે ક્યુરેટિવ પિટિશન સુધી ગઈ હતી, અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ આ કુનો પાલપુર જે છે મધ્યપ્રદેશનું ત્યાં તમે શિફ્ટ કરો, નહીં તો આવી મહામારીમાં બધું ખલાસ થઈ જશે. તો હું હેમંતભાઈ સાથે સંમત છું કે આજે માનવ વસ્તી વધી છે, લોકોના વપરાશ વધ્યા છે, એટલે જગ્યાઓ નથી, તો પછી આ બીજું ઓપ્શન કેમ પસંદ નથી થતું? અને ગુજરાતની જ વાત કરો, ગૌરવ કરીએ છીએ, હવે તો બરડાના જંગલમાં પણ જવા દો ને, તેમાં કેમ નથી જવા દેતા? એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આમાં ઘણું ઊંડું ઉતર્યું છે. લોકોથી એટલા બધા શિકાર થાય એવું હું માનતો નથી. શરૂઆતમાં એક ભાવ ઉભો કરવા કેટલાક વસ્તુ થઈ હતી વાત ચોક્કસ કે મધ્યપ્રદેશના લોકો આવીને શિકાર કરી જાય છે. તો મારો સવાલ એ પણ થાય કે મધ્યપ્રદેશના લોકો અહીંયા આવીને શિકાર કેવી રીતે કરી શકે? ગુજરાત સરકાર તો બાહોશને મજબૂત છે, આપણો વન વિભાગ તો મજબૂત છે, અને ગુજરાતનું ગૌરવ જો સિંહોને કહેતા હોય તો કોની તાકાત છે કે અહીંયા શિકાર કરવા મધ્યપ્રદેશના શિકારીઓ આવે? એ દલીલ ઊભી કરેલી કુનો પાલપુરમાં સિંહોને ના મોકલવા પડે એટલા માટે. એટલે એ દલીલો કરવા કરતાં આ સ્વીકારવું જોઈએ કે સિંહ એ કુદરતી રીતે આપણા ત્યાં આવ્યો છે, અને એનું ગૌરવ પણ લઈએ, સ્વાભાવિક છે, બાય ડિફોલ્ટ ગુજરાતમાં છે, પણ એના લીધે તમે ના જવા દો અને માત્ર જીડીપીનું સાધન બનાવી દો, એ વાજબી નથી. બિલકુલ. મયંકભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. મયંકભાઈ, જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક ગૌરવ તો લેવામાં આવે છે, પરંતુ જે સંવર્ધનની સુરક્ષાની વાતો ફક્ત એક જ દિવસે કરવામાં આવે છે. હું ખાસ કરીને એક મુદ્દા પર વિશેષ પ્રકારે ધ્યાન આપવા માંગીશ. વન રક્ષકની ભરતીનો મુદ્દો જે યુવાઓ છે તે ઉઠાવી રહ્યા છે, શું આ એક પણ કારણ હોઈ શકે છે કે વન રક્ષકની ભરતી કરવામાં નથી આવતી? સિંહોની સુરક્ષા માટે પણ ત્યાં ભરતી કરવામાં આવે તો પછી પ્રોબ્લેમ છે મહદ અંશે સોલ્વ થઈ શકે છે ને? બિલકુલ સાચી વાત છે. એ એક તો ભરતીના મુદ્દા પર હું આવું છું, પણ એની પહેલા વિસ્તારની વાત સુથાર સાહેબે કહ્યું, મહેશભાઈએ જે વાત કરી વિસ્તારની, તો વિસ્તારની સાથે હું એક જોડવા માંગીશ કે ટાઈગર માટે જે પ્રમાણે રિઝર્વ વિસ્તાર મળી આવે છે, માત્ર ગુજરાતમાં જ વસ્તી વધારો છે એવું નથી, આખા ભારતમાં વસ્તી વધારો થાય છે. 19 રાજ્યોમાં ટાઈગર ફરી રહ્યા છે, તો એ લોકો માટે 50 જેટલા રિઝર્વ વિસ્તારો છે. આપણે ત્યાં 9 જિલ્લાની અંદર માળ સિંહ ફરી રહ્યા છે, તો એની માટે આપણી પાસે કેમ વિસ્તાર નહીં? બીજો એક મુદ્દો હું ટાંકીશ. 2018ની અંદર કેનાઇન ડિસ્ટેમ્બર વાયરસનું જ્યારે સંક્રમણ થયું સિંહો પર, ત્યારે માનનીય વનમંત્રીશ્રીએ ધારીમાં આવી અને 109 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર રિઝર્વ જાહેર કરવાની જાહેરાત કરી હતી, અને અમે તાત્કાલિક આ ફાઇલને અમે એપ્રુવ કરીશું, તાત્કાલિક આ રિઝર્વ વિસ્તાર ઉભો કરીશું. પણ આજ સુધી પરિણામ શૂન્ય છે, માત્ર એ ફાઇલો ધૂળ ખાય છે. હવે હું વાત આવું શેત્રુંજી ડિવિઝન જે બનાવ્યું, હવે અહીંયા આગળ આપનો જે પ્રશ્ન હતો ભરતીની, તો ભરતીની વાત કરું તો શેત્રુંજી ડિવિઝન બન્યું, પૂરતો સ્ટાફ નથી ત્યાં આગળ, વાહનોની વ્યવસ્થા નથી, રંગે ચંગે આપણે ડિવિઝન તો બનાવી દીધું, પણ ત્યાં આગળ સ્ટાફની કમી છે. સમગ્ર વન વિભાગની અંદર જોઈએ તો ઘણા બધા મોટા ભાગની જગ્યાએ સ્ટાફની કમી છે, તો એની ભરતી થવી જોઈએ. બીજું કે કોહવાયેલી હાલતમાં સિંહોના મૃતદેહ મળે છે, તો એ દર્શાવે છે કે એ વિસ્તારની અંદર પેટ્રોલિંગ ટ્રેકિંગ થતું નથી. બીજી વસ્તુ, ટ્રેકરો જે લોકો વર્ષોથી કામ કરી રહ્યા છે, તો એ લોકો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી રહ્યા છે, એ લોકોનો વીમો સુદ્ધા પણ કંઈક આપવામાં આવતો નથી. અને હાલમાં તો રાજુલા જાફરાબાદ રેન્જના ટ્રેકરો તો હડતાલ પર ઉતર્યા હતા, 4 મહિનાનો પગાર નતો આપ્યો અમને. આટલી મોટી મહામારીની અંદર જ્યારે ગુજરાત સરકાર અને માનનીય વડાપ્રધાન શ્રી કોવિડની અંદર જાહેરાતો કરે છે પેકેજની, સહાયતા પેકેજની, તો વન વિભાગે 4 મહિના સુધી તો ટ્રેકરોને પગાર નતો આપ્યો. બીજી વસ્તુ, આઉટસોર્સિંગની વાત ચાલી, ભરતીની ક્યાં વાત કરો છો આપ? આઉટસોર્સિંગ કરવા જઈ રહ્યા છો આપ. રાજુલા અને જાફરાબાદ રેન્જના જે ટ્રેકરો હાલમાં હડતાલ પર ઉતર્યા. હવે બીજી વાત કરું તો સિંહ સંવર્ધન અને સિંહના જે વસ્તી વધારો છે, તો વસ્તી વધારો આપણે એકલો ધ્યાનમાં લઈએ છીએ, પણ એની સામે મૃત્યુદર આપણે ધ્યાનમાં નથી લેતા. તો મૃત્યુદર માટે હું તમને કહું તો 2018ની અંદર 113 સિંહના મૃત્યુ થયા, 2019ની અંદર 148 સિંહના મૃત્યુ થયા.
અને 2020ની અંદર છેલ્લા 5 માસની અંદર 85 જેટલા સિંહોના મૃત્યુ થયા છે. હવે આ બધાનો જો પ્રતિ માસનો રેશિયો કાઢવામાં આવે તો 2018ની અંદર દર મહિને 9 થી 10 સિંહ મરી રહ્યા છે. 2019ની અંદર દર મહિને 12 થી 13 સિંહ મરી રહ્યા છે. 2020ની અંદર 5 માસની અંદર દર મહિને 17 સિંહના મૃત્યુ થઈ રહ્યા છે. હવે જે પ્રમાણે આપણે એમ કહીએ છીએ, આપણે જે વાહવાહી લઈ રહ્યા છે કે વસ્તી વધી, તો સિંહે પોતે વિસ્તાર વધાર્યો છે. સિંહ જે સુરેન્દ્રનગર જિલ્લામાં આટો માર્યો, અમરેલી જિલ્લાની અંદર જે સિંહ ફરી રહ્યા છે, સરકાર કે વન વિભાગે સિંહો માટે કોરિડોરની કોઈ જ વ્યવસ્થા નથી કરી. હું આ ચેલેન્જ સાથે કહી શકું છું, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સિંહોને વન વિભાગ કે સરકાર નથી લાવી, સિંહો જાતે આવ્યા છે. પોતાનો કોરિડોર બનાવી પોતાનો વિસ્તાર વધારીને આવ્યા છે. એ વિસ્તારમાં એ કેમ આવ્યા છે? કારણ કે પહેલા એમનો વિસ્તાર હતો જ. એટલે વન વિભાગ અને સરકાર પહેલા તો સિંહોના વિસ્તાર માટેની વ્યવસ્થા કરે. બિલકુલ મયંકભાઈ, જે પ્રમાણે કહી રહ્યા છે કે પૂરતો સ્ટાફ નથી, કે પેટ્રોલિંગ કે પછી ખાસ કરીને ટ્રેકિંગ પણ નથી કરવામાં આવ્યું. શું ખરેખર આવું થઈ રહ્યું છે કે નહીં, વન વિભાગના અધિકારી પાસેથી જાણીશું. પરંતુ હાલ રોકાઈએ એક બ્રેક માટે. ડણક ગરજતી રહે એટલે સિંહો છે તેની ગર્જના છે તે હંમેશા સાંભળવા મળે. ગૌરવપૂર્ણ રીતે આપણે આ વાત કહીએ છીએ, પરંતુ શું ખરેખર ગૌરવ લેવા જેવી બાબતને પણ આપણે સમજીએ છીએ ખરા? આ ગૌરવપૂર્ણ જે વાત આપણે સૌ કહીને કહીએ છીએ કે ગુજરાતમાં આવો, એશિયાટિક સિંહ જોવાનો લાભ લો, પણ ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે આ જે સિંહ છે તેને પરેશાન કરવામાં આવી રહ્યા હોય, પજવણી કરતા વિડીયો પણ અનેકવાર સામે આવતા હોય છે. હેમંતભાઈ વન અધિકારી છે, આપણી સાથે જોડાયેલા છે. હેમંતભાઈ, જે પ્રમાણે મયંકભાઈ પણ કહી રહ્યા છે કે પૂરતો સ્ટાફ નથી, ક્યાંક પેટ્રોલિંગ છે તે ઓછું કરવામાં આવી રહ્યું છે, ક્યાંક ટ્રેકિંગ નથી થઈ રહ્યું, શું આ બધી બાબતો પણ જવાબદાર છે કે નહીં? ના, એટલે મહેશભાઈ અને મયંક જે પણ કહી રહ્યા છે એ બહુ તત્વ સંજયની વાત કરી રહ્યા છે. એટલે એમ જ વાત થઈ રહી છે એવી વાત નથી કે ભાઈ એમ જગ્યાઓ ખાલી છે. એ તો એ આંકડા ઉપર આપણે એના આંકડા જોઈ લઈએ તો ખબર પડે કે આટલી એટલી જગ્યાઓ ખાલી છે. અને એ વિસ્તાર પૂરતી વાત આપણે કરીએ સિંહના વિસ્તારની, એ સિવાય બી ગુજરાતની ઘણી બધી જગ્યાઓમાં વર્ગ 1 થી લઈને 2 થી લઈને તે નીચેના કર્મચારીઓ સુધીની જગ્યાઓ ખાલી છે. એ વાત હકીકત તો છે જ. બીજી વાત એ છે કે મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે એક વાત એવી હોય કે વન વિભાગ માટે જે કંઈ કારણો હોય, પણ મૃત્યુના કારણો માટેની જે અસરકારક રીતે અમલીકરણ થવું જોઈએ, કે એના કારણો શોધવાની વાત હોય, એના માટેનું અમલ કરવાનું હોય કે એને શું કઈ પ્રકારની ટ્રીટમેન્ટો કે શું જરૂરિયાત આવશે, એના પ્લાનિંગમાં ક્યાંક એ રહેતું હોય. પણ હવે જોઈએ કે 5 મહિનાનો ગાળો હતો, એ કદાચ વન વિભાગ પોતે પણ કંઈ સમજ્યું હોય અને એને પગલાં લેવાની કાર્યવાહી ચાલુ કરી હોય, તો એક વાત એક મૃત્યુના કારણો પણ વ્યાજબી છે ને એના આંકડા પણ સાચા છે કે ભાઈ જે કે આ રીતે મૃત્યુ થયા છે, તો એમાં પણ વન વિભાગે ધ્યાન રાખવાની આવશ્યકતા રહે છે. વૈકલ્પિક વ્યવસ્થાઓની વાત કરીએ એટલે કોરિડોરની વાત કરીએ તો કોરિડોરનો પ્રશ્ન હવે એવો અઘરો બની ગયો છે કે એક વિભાગ અને સાથે સાથે લોકોની સહમતિ અને રાજકીય ઈચ્છા શક્તિ આની અંદર બહુ મોટો ભાગ ભજવશે. આપણે વૈકલ્પિક વિસ્તારો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આપણે મિતિયાળા અને પાણીયા 2 અભયારણ્યો એક વધારાના આપણે તૈયાર કર્યા. અને આપણે એવું પણ એક જીન પુલ કહીએ કે લાયન જીન પુલ, તેમાં પણ આપણે રામપરા અને બરડા ખાતે આપણે એ લાયન જીન પુલ, અને એ લાયન જીન પુલનો જે મકસદ છે, મતલબ છે એવું છે કે સિંહને બીજા વિસ્તારોમાં આપણે જયારે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની થાય ત્યારે આપણે એને મૂકવાના થાય. હવે વાત એવી આવે છે કે જયારે વૈકલ્પિક વિસ્તારોની વાત કરતા હોઈએ કે આ નહીં તો બીજું, એમ તો વાત એવી છે કે જે ફેલાવો જે થઈ રહ્યો છે જે સિંહનો, એટલે હવે તો છે કે ભાવનગર થી લઈને દીવથી લઈને તે આપણા તટીય વિસ્તારો અને પોરબંદર ને બધા જ વિસ્તારો જયારે આવી જતા હોય તો હવે વૈકલ્પિક વિસ્તાર કયો હોઈ શકે? એટલે પહેલાના જે વિસ્તારો એના હતા જ એ જ વિસ્તારોમાં એક આજે આ પ્રાણી ફરી રહ્યા છે અને ત્યાં જ સમસ્યા નડી રહી છે. એટલે ઘણી વખતે આપણને એવું લાગે કે વિકલ્પ આપણે વિચારીએ, પણ વિકલ્પની અંદર એક ત્યાં આગળ એનો જે ખોરાક છે એનો પ્રે બેઝ છે કે નહીં એ પહેલું જોવાની વાત આવતી હોય. બીજું વાત આવે છે કે એને પીવા માટે પાણીની વ્યવસ્થાઓ પૂરતી છે કે પાણી મળી રહેશે કે નહીં. ત્રીજી વાત આવે કે સ્થાનિક લોકો સ્વીકારશે કે નહીં. એટલે ઘણી વખતે બરડામાં એવું સાંભળ્યું હતું મેં
કે બરડામાં સિંહ શિફ્ટ કરવાની વાત હતી ત્યારે બરડામાં વિરોધ થયેલો. એવી રીતે આપણે એમ કહીએ કે આપણે પાલપુર પૂનો મોકલવાની વાત હોય તો ત્યાં આગળ પણ આ સમસ્યાઓ તો આવવાની છે કે એને જેટલું ઓછામાં ઓછો વિસ્તારની જરૂર પડતી હોય. એટલે જે સમસ્યાઓ કદાચ ગીરમાં છે એ કદાચ મધ્યપ્રદેશમાં પણ સરખી હોઈ શકે તો ત્યાં આગળ પણ એને તૃણાહારી એટલી સંખ્યામાં હોવા જોઈએ તે છે કે નહીં, પાણીની વસ્તી છે કે નહીં, ત્યાંનું પર્યાવરણ કે એટલે ત્યાંનો વનસ્પતિ, ત્યાંનો વરસાદ, ત્યાંની ગરમી અને ત્યાંની ટેરાઈ જે છે એ સિંહને અનુકૂળ હશે કે નહીં એ પ્રયોગાત્મક રીતે આજે આપણે એને આમ કાગળ ઉપર જે વસ્તુઓ આદર્શ લાગતી હોય એ ઘણી વખતે ત્યાં સ્થળ ઉપર સંભવ ન બને એવું પણ બને. એટલે વ્યવસ્થાપનમાં ક્યારેક એવું લાગે અત્યારે કે વ્યવસ્થાપનના પગલા મોડા પડી રહ્યા છે અને સમસ્યા જરા વધારે આગળ નીકળી રહી છે. એટલે ઘણી બધી જે મયંકભાઈએ રજૂઆત કરીને જે વાત કરી છે અને મહેશભાઈએ વાત કરી છે એ કારણો એ એકદમ સાચા છે અને વિભાગે વન વિભાગે એ દિશામાં વિચારવાનું રહેશે. એટલે એ પ્રકારની જવાબદારી લેવાની હોય તો વન વિભાગે લેવી જ જોઈએ અને એનું કાર્ય કરવું જ જોઈએ દિશામાં. એટલે પેટ્રોલિંગની વાત હોય કે કોઈ પગારને લગતી વાત હોય કે ખાલી જગ્યાઓ ભરવાની વાત હોય તો એ વ્યવસ્થાનો એક મજબૂત ભાગ છે અને એ વ્યવસ્થાના ભાગ તરીકે ક્યાંય ખામી રહેતી હોય તો વન વિભાગે સમયસર એના પગલાં લેવાની જરૂરિયાત છે જ. એટલે એ સાથે હું એને અલગ એક નથી કહી રહ્યો કે ભાઈ એમાં હું સહમત નથી તેમ. હવે સ્થાનિક લોકોની જે મદદગારી છે એટલે સ્થાનિક લોકોને આ સમસ્યાઓ એ સિંહ કોઈ વૈકલ્પિક વિસ્તારમાં આપણે મૂકીશું તો ત્યાંના લોકોના પ્રાણીઓ, ત્યાંના જે પાલતુ પ્રાણીઓ હશે એના કારણરૂપ બનશે, કદાચ હુમલાઓ પણ થશે. ત્યારે જે રીતે અત્યારે વસ્તી વધી છે આપણી એમાં ગુજરાતના લોકોનો બહુ મોટો ફાળો છે અને ગુજરાતની જે જીવદયા પ્રેમી જે આપણી પ્રજા છે, લોકો છે એને કારણે તો આપણે આજે સિંહ આટલી સંખ્યામાં પહોંચી શક્યા છે. એટલે કદાચ 674 નો આંકડો તો કેટલા વર્ષો પછીની વાત છે કે એ છેલ્લા 200 વર્ષની અંદર આટલો આંકડો નથી આવ્યો એવું કહેવામાં જરાય ખોટું નથી કે છેલ્લા 200 વર્ષની અંદર આપણે સિંહની સંખ્યા 674 અને પર્ટિક્યુલર આટલા જ વિસ્તારની અંદર, જ્યારે અગાઉના સમયની અંદર જે સિંહની વસ્તી હશે એ નો વિસ્તાર પણ વધારે હશે અને તે વખતે આ પ્રકારની જે સમસ્યાઓ આપણે કહીએ કે રસ્તા હોય કે ખેતીની પદ્ધતિ હોય કે માણસોની વસ્તી હોય અને બીજા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ તે સમયે નહોતી અને હવે નવી સમસ્યાઓ સાથે નવી વસ્તી વધારો સિંહોમાં જોઈ રહ્યા છે. એટલે આ બધા પ્રશ્નો આપણે સામનો કરી રહ્યા છીએ. એટલે જે અસરકારકતા છે એમાં જો આપણે બહુ ચિંતાજનક રીતે પગલાં ન લઈએ તો સિંહોના આ મૃત્યુના આંકડા મોટી સંખ્યામાં આવવાના છે અને આવતા રહેશે જે નિર્વિવાદ વાત છે. હવે એક મહત્વનો મુદ્દો હું એક વાત કરીશ એવી કે આપણે સિંહની સંખ્યા કેટલી હોવી જોઈએ. હવે એ વિષય પર પણ વિચાર કરવાનો સમય તો આવી જ ગયો છે. જો આપણે ગીરના અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર એની કેરિંગ કેપેસિટી એટલે વહન ક્ષમતા એવું કહેવાય છે 270 સિંહની વહન ક્ષમતા છે, 270 કે 300 ગણ. જયારે આપણે એના ડબલ આંકડા ઉપર ચાલતા હોઈએ ત્યારે આપણે નક્કી કરવું પડશે, રાજ્યએ નક્કી કરવું પડશે કે ભાઈ હવે વધશે તો એ ગૌરવ લેવું જોઈએ કે નહીં લેવું જોઈએ બીજો મુદ્દો થઈ જશે. પહેલો મુદ્દો થયો કે ગૌરવ એટલે સંખ્યા વધશે એટલે સમસ્યાઓ વધવાની જ છે. કેરિંગ કેપેસિટી નથી એટલે એવા વિસ્તારોમાં જશે કે જે વિસ્તારો પહેલા કદાચ ખુલ્લા હતા ને હવે ત્યાં ખેતી છે કે હવે ત્યાં કોઈ સોસાયટીઓ છે કે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે કે ક્યાંક રોડ, રસ્તા, રેલવે છે. એટલે આ જે સંઘર્ષ, માનવ સંઘર્ષના કે રોગચાળાના કારણો અને બીજા કારણો, એના મૃત્યુના કારણો અને સંખ્યાઓ બધું જ વધવાનું છે. એ વાત એ એક રીતે આપણે સ્વીકારવાની આવશે કે આ સમસ્યાઓ આ રીતના વધવાની છે. હવે સંખ્યાને ક્યાં કાબુમાં લેવી અને કઈ રીતે લેવી એ એક નવો વિષય વ્યવસાયનો ઉભો થવાનો છે. બિલકુલ બિલકુલ. એટલે હેમંતભાઈ પણ માની રહ્યા છે કે પૂરતો સ્ટાફ નથી, ઘણી જગ્યાઓ ખાલી છે, ભરતી થવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થાની જે વાત છે તેની વિશે પણ હું વાત કરીશ. મહેશભાઈ, જે વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરવામાં આવે છે તો શું તેનો અભ્યાસ કરવામાં આવે? કેમ કે કોઈ પણ પ્રયોગ કરવામાં આવે તો તેમાં સફળતા પણ મળી શકે છે અને નિષ્ફળતા પણ મળી શકે છે. જો હેમંતભાઈ એક અભ્યાસુ માણસ છે, વન વિભાગમાં અધિકારી છે એ બીજી વાત છે, પણ એક અભ્યાસુ છે. અને હેમંતભાઈ જ્યારે વન વિભાગની નિષ્ફળતાની હું વાત કરું તો એમાં રાજકીય ઈચ્છા શક્તિ જ આવે છે. એટલે ઇટ ઇઝ અ હોલિસ્ટિક એપ્રોચ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોઈ આગવી વ્યવસ્થા નથી, એ રાજ્ય સરકારની વ્યવસ્થા છે અને હવે તો કેન્દ્ર સરકારની વ્યવસ્થા છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંડરમાં આવે છે. જો ઓવરનાઇટ
કેવડિયા કોલોની ખાતે સફારી પાર્ક થઈ જતો હોય તો આ બધી વૈકલ્પિક વ્યવસ્થાઓ કેમ નથી થતી? અને જ્યારે WWF જેવી રિસર્ચ બેઝ વિશ્વ માન્યતા પ્રાપ્ત સંસ્થા જ્યારે પિટિશન કરે છે સર્વોચ્ચ અદાલતમાં, અને સર્વોચ્ચ અદાલત તેના ચોક્કસ નિષ્ણાતોના આધારે તારણ ઉપર આવે છે કે કુનો પાલપુરમાં તમે મૂકો આ લોકોને, તો કેમ નથી થતું? આપણે માનીએ છીએ કે દરેક પ્રાણીઓ પક્ષીઓને એનું પોતાનું અનુકૂળ વાતાવરણ જોઈતું હોય છે, પણ પછી ટેવાઈ પણ જતા હોય છે, એવું પણ બનતું હોય છે. એટલે એ પ્રયોગ આપણે કરવા જોઈએ. તમે એક ખાલી વાત કરો કે 2 સિંહ બહુ પહેલા મૂક્યા હતા અને મરી ગયા હતા, એ વાજબી કારણ નથી. એટલે તમારા વૈકલ્પિક વ્યવસ્થાઓ છે. અને તમે જો 2006માં નોટિફિકેશન બહાર પાડ્યું ગુજરાત સરકારે, ગોચરની જમીનો ખલાસ કરી, સરકારી પડતરો ખલાસ કર્યા, એટલે નીલગાયો ગાંધીનગર સુધી પણ આવી જાય અને બીજે બધે આવી જાય, તમે મારવાનો પરવાનો આપ્યો. તો એવા જે નીલગાયો જેવા પ્રાણીઓ જે છે એને આવા જંગલોમાં કેમ ના મુકાય, જેથી કરીને એ જે કેરિંગ કેપેસિટીની આપણે બહુ સરસ વાત કરી અને વાજબી વાત છે કે એનો ખોરાક ઓછો થઈ જાય છે તો બહાર જવું પડે, એ સ્વાભાવિક છે. અને કોઈ બાઉન્ડ્રી નથી નડતી કે અહીંયા ગીર અભયારણ્યની હદ પૂરી થઈ, એ સિંહ વાંચવાનો નથી. એને ભૂખ લાગી છે એટલે ગમે ત્યાં જવાનો છે. એ ચોટીલાના દર્શન કરવા પણ આવવાનો છે અને ભેરાઈ રાજુલામાં પણ જવાનો છે. તો એવી વખતે જે આવા પ્રાણીઓ વધી ગયા છે કે ગુડખરમાં તમે વિન્ડમિલ લાવી દીધીને જે પરેશાન કરો છો, તો એ બધી વસ્તુઓ જે બની રહી છે તો ત્યાં કેમ એક નીલગાયોને શિફ્ટ ના કરવામાં આવે અને અહીંયા પરવાનો આપવો? આમ તો આપણે એમ કહીએ છીએ કે અમારું ગુજરાત રાજ્ય તો અમે તો હિંસામાં માનતા નથી, અહિંસા પરમો ધર્મની વાત કરીએ છીએ, અને 2006માં તમે પરવાનું આપો છો નીલગાયોને રોજરાઓને મારવાનો, તો કેમ એવા જગ્યાએ શિફ્ટ ના કરવામાં આવે? એટલે આ પણ વિચારવાની જરૂર છે. એટલે જ્યાં રાજકીય ઈચ્છા શક્તિ હોય ત્યાં ઓવરનાઇટ સફારી પાર્ક થઈ જાય, કારણ કે તે આવક થવાની છે. તમે પ્રાણીઓને કોમોડિટી તરીકે જુઓ છો અને એ જ મોટું કારણ છે. જો એને ઇકોસિસ્ટમના ભાગ તરીકે જોતા હોવ તો મને લાગે છે કે હજારો વિકલ્પો છે, પણ એ તરફ નથી જવું કારણ કે રાજકીય ઈચ્છાવૃત્તિ નથી. તમે માત્ર સિંહને જો કમાઉ દીકરો ગણતા હોય તો પછી આ જ થવાનું. બિલકુલ. ખાસ કરીને જે સંવર્ધનની વાતો હોય, સંરક્ષણની વાતો હોય, ફક્ત વાતો પૂરતી જ સીમિત રહેતી હોય તેવું પણ લાગતું હોય છે. મયંકભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. મયંકભાઈ, જે ગેરકાયદેસર ચાલતા લાયન શો છે, ક્યાંક પજવણી કરતા વિડીયો છે, તે પણ અનેક વખત સામે આવતા હોય છે. તેને લઈને આ ખાસ કરીને આપ શું કહેવા માંગશો? જુઓ, એની અંદર ઘણા બધા કારણો જવાબદાર છે. સિંહોની વસ્તી જે પ્રમાણે વધી છે એટલે સિંહો જંગલ બહાર નીકળી રહ્યા છે, રેવન્યુ વિસ્તારની અંદર, વાડી વિસ્તારની અંદર ફરતા હોય છે. ઘણા એવા અમુક તત્વો છે જે લોકોએ આને એક બિઝનેસ બનાવી દીધો છે સિંહ દર્શનનો. તો આ રીતના એક તો ગેરકાયદેસર સિંહ દર્શનને વેગ મળે છે. બીજું કે જંગલની અંદર જે સિંહો બહાર નીકળે છે ખોરાક માટેની તપાસમાં, તો એશિયાઈ સિંહોનો આમ મૂળ ખોરાક દુધાળા ઢોર છે. એનો જે પ્રમાણે રિસર્ચ જોઈએ તો 75% દુધાળા ઢોર અને 25% વન્યજીવ. જે શરૂઆતમાં પોલ જોસલીએ જે રિસર્ચ કર્યું એ પ્રમાણે આપણે જોઈએ તો સિંહોનો પ્રિય ખોરાક દુધાળા ઢોર છે, તો એ ગ્રામ્ય વિસ્તારમાં આવી જાય છે. એટલે સિંહોને જોઈ અને ઘણા લોકો ગેરકાયદેસર સિંહ લોકેશન પણ કરે છે, સિંહોની પજવણી પણ કરે છે, સિંહો પાછળ બાઇક ગાડી એ દોડાવતા હોય છે. એટલે અને અત્યારે હાલમાં દરરોજ ગીરની આસપાસના ગામડાઓની અંદર સિંહોની અવરજવર વધી છે. અને અમુક બાબતે એ પણ જોવા મળે છે કે શું જંગલમાં ખોરાકની કમી છે કે સિંહો આજે 10-10, 15-15 સિંહોના ટોળાના વિડીયો વાયરલ થાય છે, ગામની વચ્ચે આવીને સિંહો મારણ કરતા હોય છે. તો આ બધા ઘણા બધા કારણોને લીધે સિંહોની એક તો હેરાનગતિ થાય છે, બીજું સ્ટાફની કમી છે. અચ્છા, જ્યાં સ્ટાફ છે ત્યાં થોડી બેદરકારી પણ છે, એવું પણ નથી. અમુક જે મુઠ્ઠી પર જે સ્ટાફ છે એ લોકોની ઘણી બધી બેદરકારી છે. એ લોકોની બેદરકારીને લીધે સમગ્ર વન વિભાગ પણ બદનામ થતું હોય છે. એવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે. તો જે સ્ટાફની કમી છે. બીજી વસ્તુ કે સિંહ જોવાની લાલચ તો દરેકને હોય જ, અને સિંહ જો સામે ચાલીને વાડી વિસ્તાર રેવન્યુની અંદર આવતો હોય છે તો ઘણા લોકો એને માણી લેતા હોય છે, પણ ઘણા લોકો એને હેરાનગતિ પણ કરતા રહેતા હોય છે. અચ્છા, આ સાથે હું એક જે વિસ્તારની વાત અને મહેશભાઈ દ્વારા જે કહેવામાં આવ્યું, સુથાર સાહેબ દ્વારા કહેવામાં આવ્યું, એ બંનેના અંદરથી એક મુદ્દો લઈને એક બહુ સરસ એ આવ્યું છે કે 30 કરોડ રૂપિયા ટુરિઝમ ફેસિલિટી માટે
બિલકુલ ડેવલપમેન્ટ કરવા માટે સાસણગીરમાં ફાળવાયા છે. તો મારો એક વીટીવીના માધ્યમથી મારો એક ગુજરાત સરકાર અને ગુજરાત વન વિભાગને એક વિનંતી છે કે આજે એટલે મયંકભાઈ રચનાઓ કહી શકાય કે ખાસ કરીને વિનંતીઓ કરવામાં આવે છે, રજૂઆતો પણ જે વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટો હોય, જે પર્યાવરણવિદો હોય, પર્યાવરણ પ્રેમીઓ હોય છે કરતા હોય છે. એશિયાટિક સિંહો બચાવવા ખૂબ જરૂરી બનતું હોય છે. ગૌરવ લઈએ છીએ ત્યારે તેના સુરક્ષા સંવર્ધન માટે પણ જવાબદારી સ્વીકારવી એટલી જ ફરજપૂર્ણ બનતી હોય છે. આપ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને જે ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો જે ડણક છે તે ગરજતી રહેવી જોઈએ. એશિયાટિક સિંહો છે, વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ સાથે પણ તેમની દરકાર લેવામાં આવે, સુરક્ષા સંવર્ધન કરવામાં આવે, જાગૃતિ ફેલાય તે પણ ખૂબ જરૂરી બનતું હોય છે. હાલ રોકાઈએ એક બ્રેક માટે.